રિવિઝન લેક્ચર્સ ની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માં વનસ્પતિ દેહધર્મ વિદ્યાનું જે યુનિટ છે એમાં પહેલું ચેપ્ટર એ છે વનસ્પતિઓમાં વહન. તો ઝડપથી રિવિઝન થાય એના માટે આપણે પહેલેથી જે અગત્યની બાબતો છે એ અહીંયા બોર્ડ ઉપર લખેલી છે અને એનું ડિસ્કશન આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તો વનસ્પતિના વહનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં બધા પદાર્થોનું વહન થતું હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. વનસ્પતિના મૂળ અંગો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ, એના બેઝિક અંગો છે. બાકી પછી પુષ્પ, બીજ, ફળ આ બધું આપણે જાણીએ છીએ. તો મેઇન વાત એ છે કે વનસ્પતિઓની અંદર જે વહન થાય છે પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ કઈ રીતે જતા હશે. કારણ કે આપણે જોઈએ છીએ કે ખૂબ ઊંચા જે વૃક્ષો હોય છે ત્યાં સુધી કે કેલિફોર્નિયાના જંગલોની અંદર સિક્વોયા સિમ્પરવેરેન્સ નામના વૃક્ષો થાય છે, જેને રેડવુડ ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વૃક્ષો 150 મીટર ઊંચા હોય છે. તો આટલા ઊંચા જે વૃક્ષો છે એની ટોચ સુધી પાણી પહોંચી જાય છે. તો આ બધી ક્રિયાઓ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ થતી હોય છે. પાણી ઉપર ચડવાની ક્રિયા તો કેવી રીતે થતી હશે આ પ્રક્રિયા કે એમાં શક્તિની જરૂરિયાત પણ ચયાપચય. આપણે જાણીએ છીએ કે સજીવો બધા ચયાપચયની એટલે કે એટીપીની ઉર્જા વાપરતા હોય છે. તો આ બધી જ જે બાબતો છે એને લગતા બધા પ્રશ્નોના જવાબો અહીંયા આપણને મળવાના છે કે કેવી રીતે વહન થાય છે, કયા પદાર્થોનું વહન થાય છે, કઈ દિશામાં થાય છે, એ બધું ડિસ્કશન આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કરીશું. તો સૌથી પહેલી વાત જે આપણે ચર્ચા કરવાની થાય કે વનસ્પતિમાં જે પદાર્થો, જે યાદ રાખો કે વનસ્પતિમાં પ્રાણીઓની જેવું કોઈ પરિવહન તંત્ર હોતું નથી. ધારો કે મનુષ્ય છે કે અથવા બીજા પ્રાણીઓ છે તો એમાં જોવા મળે છે આપણને રુધિરાભિસરણ તંત્ર કે જે આપણા શરીરની અંદર બધા પદાર્થોની આપલે અથવા તો લાવવા લઈ જવાનું કામ કરતું હોય છે. વાહક પેશીઓ જોવા મળે છે વનસ્પતિમાં, જલવાહક અને અનવાહક. એના વિશે તમે જે વનસ્પતિ પેશીની જે આપણું ચેપ્ટર છે એમાં ભણેલા છો. તો સૌથી પહેલી વાત આપણે એ કહીએ કે વનસ્પતિઓની અંદર મુખ્યત્વે આ 4 પદાર્થોનું વહન થતું જોવા મળે છે. એક છે પાણી, એક છે અકાર્બનિક ખનિજ તત્વો, જે આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આવા બધા તત્વો જાણીએ છીએ એ બધા અકાર્બનિક ખનિજ તત્વો. બીજા છે કાર્બનિક પોષક તત્વો, જેને આપણે સામાન્ય ભાષામાં ખોરાક તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝ એમાં મુખ્ય હોય છે. તેવા પદાર્થો અને અંતઃસ્ત્રાવો જે અથવા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, એવું 15મા ચેપ્ટરમાં તમે નામ આપેલું છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. ટૂંકમાં એને આપણે PGR તરીકે ઓળખીએ છીએ. અહીંયા લખીએ આપણે એ અંતઃસ્ત્રાવો જે છે એને આપણે PGRs એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એવું નામ આપીએ છીએ. તો એવા પદાર્થો જે છે એ જુદી જુદી રીતે વહન પામતા હોય છે. ઓકે, આ બધા પ્રકારના જે વહન છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે ટૂંકા અંતરનું વહન અને એક છે લાંબા અંતરનું વહન. તો જોઈએ ક્યારે વહન ટૂંકા અંતરનું કહેવાય અને ક્યારે લાંબા અંતરનું. તો જ્યારે વહન કોષની અંદર ને અંદર, તો જે બધા કોષો હોય છે એ કોષરસ પટલથી ઘેરાયેલા છે. તો એમાં જોઈએ કે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં પદાર્થો જાય, કોષ રસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો એવા બધા પ્રકારના જે વહન છે એ બધા ટૂંકા અંતરના વહન કહેવાશે. એટલું જ નહીં, એકને એક અંગની અંદર એક પેશીમાંથી બીજી પેશીમાં અથવા એક જ પેશીમાં એક કોષમાંથી બીજા કોષ. તમે જુઓ છો કે એક સરખા પ્રકારના કોષો હોય તો ભેગા મળીને પેશી બનાવે છે. દાખલા તરીકે બાહ્યકના કોષો છે તો બાહ્યકના બધા જ મૃદુતક પેશી જે હોય છે એ બધી એક જ પેશી કહેવાશે. તો બાહ્યકના એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો બાહ્યકની બાજુમાં પરિચક્ર કે અંતઃસ્ત્ર આવેલા હોય તો એ બાહ્યકમાંથી પરિચક્ર અથવા અંતઃસ્ત્રમાં તો અંગ એકનું એક છે. તો આવી રીતે એક કોષમાંથી બાજુના કોષમાં એ પેશી બદલાય અથવા એની પેશીની અંદર હોય તો એવું વહન પણ એ ટૂંકા અંતરનું કહેવાતું હોય છે. એમાં ઘણી વખત પટલીય રચનાઓ પસાર થતી હોય છે. તમે ભણે છો રાજધાની પટલ અથવા તો જે બધા આંતરપટલ માર્ગો છે એક કોષમાંથી બીજા કોષમાં કાં તો કોષરસ તંતુ એટલે કે પ્લાઝ્મોડેસ્માટા વડે પદાર્થોનું વહન થતું હોય અથવા કોષરસ પટલમાંથી પસાર થઈને પણ એ પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એ બધા જ પ્રકારના વહન એ ટૂંકા અંતરના વહન તરીકે ઓળખાશે. આ બાજુ અહીંયા જોઈએ આપણે લાંબા અંતરનું વહન કોને કહેવાય. તો યાદ રાખો કે જ્યારે એક અંગમાંથી બીજા અંગમાં પદાર્થ જતા હોય ત્યારે એ બધા પ્રકારના વહન એને લાંબા અંતરના વહન તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા લખેલું છે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. જો અહીંયા ડબલ સાઇડ એરો આપણે બતાવ્યા છે પણ માત્ર લાંબા અંતરના વહનની સમજૂતી માટે. બધા જ પદાર્થોનું વહન આ રીતે થતું નથી. એની ચર્ચા આપણે અહીંયા હમણાં કરીશું. પણ જ્યારે પદાર્થ
મૂળમાંથી પ્રકાંડમાં આવે અથવા પ્રકાંડમાંથી પર્ણમાં આવે, અથવા એના કરતા ઉલટું, એટલે કે પર્ણમાંથી પ્રકાંડમાં અને પ્રકાંડમાંથી મૂળમાં આવા પ્રકારનું જે વહન થતું હોય તો એને આપણે લાંબા અંતરના વહન તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને યાદ એ રાખવાનું છે કે આ પ્રકારનું જે વહન છે, ટૂંકા અંતરનું વહન, એના વિશેનું ડિસ્કશન આપણે આગળ કરેલું છે. પણ જે લાંબા અંતરનું વહન હોય છે એના માટે ખાસ કરીને સંવહન તંત્ર એટલે કે વાહક પેશીઓ આવેલી હોય છે. જલવાહક અને અન્વાહક આ બે જ પેશીઓ એવી છે કે જે લાંબા અંતરના વહન માટે જવાબદાર હોય છે. તો આવી રીતે આ બે પ્રકારના વહન જોવા મળે છે. ખૂબ અગત્યની બાબત બીજી એ છે વહનની દિશા. કઈ દિશામાં વહન થઈ રહ્યું છે. તો જે બે પેશીઓની આપણે વાત કરી છે, જો યાદ રાખજો, પાસેના કોષોમાં જે વહન થતું હોય છે, એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો કોષોની અંદર, એ બધું અવ્યવસ્થિત હોય છે, સંકેન્દ્રણ ઢાળ મુજબ છે. અહીંયા આપણે વહનની જે દિશાની ચર્ચા કરીએ છીએ, ખાસ કરીને વાહક પેશીમાં જે વહન થાય એની વાત કરીએ તો બે પેશીઓ છે. જલવાહક પેશી જે હોય છે એમાં વહન હંમેશા એક માર્ગી હોય છે. એવું લખીએ કે એ વહન હંમેશા એક માર્ગી જોવા મળે છે. યાદ રાખો, પદાર્થોના નામ ઉપર જો આપણે જઈએ તો થોડુંક એમાં સ્પષ્ટ કરી શકીએ કે ભાઈ પાણી છે એ હંમેશા એક માર્ગી દિશામાં વહન પામે, પણ એક્ઝેક્ટલી આપણે પદાર્થો ઉપર જવા નથી, આપણે પેશી ઉપર વધારે ડિસ્કસ કરીએ. તો જે પણ પદાર્થો જલવાહક પેશીની અંદર હાજર છે, જલવાહકમાં, એ હંમેશા નીચેથી ઉપર જશે, કોઈ દિવસ ઉપરથી નીચે આવતા નથી. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જલવાહક પેશીમાં જે વહન હોય છે એ હંમેશા એક માર્ગી જોવા મળતું હોય છે. બીજી બાજુ આ જે જલવાહક પેશી છે એમાં વહન મુખ્યત્વે થતું કોનું હોય છે? તો એ હોય છે પાણી અને અકાર્બનિક ખનિજ તત્વો કે જે એમાં ઓગળેલા હોય છે. પાણી અને અકાર્બનિક કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધા જે પદાર્થો પાણીમાં ભળીને ઓગળેલા હોય અથવા ભળેલા હોય. યાદ રાખો, ભળેલા હોય એટલે કે પેલું કલિલ તંત્ર બનેલું છે. પાણી છે એ ત્રણે ત્રણ રીતે વર્તે છે. એક તો કલિલ તંત્ર રીતે વર્તે છે, એક તો દ્રાવ્ય માધ્યમ તરીકે વર્તે છે. તો આ બધા જે સંજોગો છે એની અંદર આ પાણી અને એમાં ભળેલા અથવા ઓગળેલા અકાર્બનિક તત્વો કે જે જલવાહક પેશીમાં છે એ માત્ર નીચેથી ઉપર તરફ વહન પામતા હોય છે. તો બીજી બાજુ અન્વાહક પેશીમાં જે વહન થતું હોય છે એ દ્વિમાર્ગી છે. દ્વિમાર્ગી એટલે શું? નીચેથી ઉપર, ઉપરથી નીચે, બંને વસ્તુ શક્ય હોય છે. અન્વાહક પેશીમાં વહન કોનું થાય છે? તો એમાં મુખ્યત્વે હોય છે કાર્બનિક પોષક તત્વો, જેને આપણે ખોરાક તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત એમાં કેટલાક અકાર્બનિક તત્વો પણ હોય છે. યાદ રાખજો, ભૂલ ન પડે. આપણે એવું નથી માનવાનું કે અકાર્બનિક ખનિજ તત્વો હંમેશા એક માર્ગે નીચેથી ઉપર જાય. ઓકે, જે અકાર્બનિક પદાર્થો જલવાહકમાં છે એ હંમેશા નીચેથી ઉપર જશે, પરંતુ અન્વાહકની અંદર પણ અમુક ખનિજ તત્વો, અમુક પોષક તત્વો અકાર્બનિક હાજર હોય છે, એ પાછા દ્વિમાર્ગી વહન પામી શકે છે. એટલે અહીંયા આપણે એને કહીએ છીએ કે અન્વાહક પેશીની અંદર જે કાર્બનિક અને અકાર્બનિક જે પદાર્થો હાજર હોય એ બધા નીચેથી ઉપર, ઉપરથી નીચે વહન પામતા હોય છે. ખાસ કરીને તમે જુઓ કે તમે આગળ ઉપર એક એવું વાક્ય બોલો છો કે વનસ્પતિમાં સ્ત્રોત અને સિંક બદલાતા રહેતા હોય છે. સ્ત્રોત એટલે શું? તો કે જ્યાંથી વહનની શરૂ થાય, અને સિંક એટલે શું? તો કે જ્યાં વહન પૂરું થાય. દાખલા તરીકે ઉપર વસંત ઋતુ છે, ખૂબ મોટા પ્રમાણમાં ખોરાક બનેલો છે, તો એવા સમયે ખોરાક પર્ણોમાંથી સંગ્રહ થયેલો હોય, પર્ણો ખોરાકનું નિર્માણ કરે, પ્રકાંડની વાહક પેશીઓમાંથી પસાર થઈને એ બધો મૂળ સુધી પહોંચી જશે. મૂળ જે છે એ ખોરાકનો સંગ્રહ કરશે. ઓકે, થોડો વાપરશે, થોડો સંગ્રહ કરશે. ઉપર જ્યારે પાનખર ઋતુ આવશે, બધા પર્ણો ખરી જશે, એવા સમયે ત્યાં જે કલિકાઓ હોય છે એને જીવતી રાખવા માટે આનો આ ખોરાક કે જે પહેલા મૂળમાં સંગ્રહ થયેલો છે એ ખોરાક નીચેથી ઉપર તરફ વહન પામે છે. ઢોળાંશને આધારે ઉપર તરફ વહન પામે ને એટલે જ આપણે કહીએ છીએ કે અન્વાહક પેશીની અંદર જે વહન હોય છે એ દ્વિમાર્ગી જોવા મળતું હોય છે. આ એક પ્રકારના મેઇન વહનની વાત છે. બીજી બાબત એ છે કે વનસ્પતિની અંદર પદાર્થો જે હોય છે એનું પુનઃવહન થતું છે, પુનઃગઠન થતું હોય છે. એટલે શું? તો કે ધારો કે વનસ્પતિ જે છે એને ખનિજ તત્વો સહિત બધું પદાર્થો ઉપર પહોંચાડી દીધા છે. પર્ણોએ જેટલી જરૂર હોય એ પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધું લઈ લીધું છે, બધા પર્ણોમાં સંગ્રહ પામે છે. પણ પછી શું થશે કે એ પદાર્થો બધા જે પર્ણમાં સંગ્રહ પામે છે, આ જે ટોપિક છે પુનઃવહનનો, એની વધુ ડિટેલ ચર્ચા આપણે 12મા ચેપ્ટરમાં કરવાની છે, પણ અહીંયા નોંધ આવે છે એટલે આપણે હવે થોડુંક એનું ડિસ્કસ કરી લઈએ કે પર્ણોની અંદર જે પદાર્થો સંગ્રહ પામેલા છે એ પદાર્થો એમના ત્યાં હાજર છે. પાનખર ઋતુમાં જ્યારે પર્ણો ખરી જશે ત્યારે શું થશે? તો કે જો બીજી કોઈ આ વ્યવસ્થા જો ન હોય, પુનઃવહનની વ્યવસ્થા નહીં હોય, તો શું થશે
કે વનસ્પતિએ ખૂબ પ્રયત્ન દ્વારા જે પર્ણોને તત્વો આપેલા છે, પર્ણ ખરે એટલે એ બધા તત્વો એમાંથી નીકળી જશે, એટલે લોસ જશે મોટો. પણ એના બદલે એ લોસને ઘટાડવા માટે વનસ્પતિએ એક આવી પુનઃવહનની પ્રક્રિયા ડેવલપ કરી છે. એટલે શું? તો કે જેમ જેમ પર્ણ જીર્ણ થઈ જશે અને એની ખરવાની તૈયારી થશે, ત્યારે અમુક તત્વો કે જે પર્ણમાં સંગ્રહાયેલા છે એ ત્યાંથી બહાર નીકળીને પાછા વાહક પેશીઓ, મેઇન વાહક પેશીમાં આવી જશે. ત્યાંથી એ નવા વિકાસ પામતા પર્ણોની કલિકાઓ સુધી જતા રહેશે. પાંદડું તો ખરી જવાનું છે, એટલે પાંદડામાં જે તત્વો છે તો લોસ થવાનો છે, પણ એ લોસ મિનિમમ થાય, ઓછામાં ઓછું નુકસાન થાય. એટલા માટે વનસ્પતિ શું કરશે કે પર્ણમાં જે તત્વો સંગ્રહાયેલા છે એ તત્વોમાંથી ઘણા બધાને બહાર કાઢી એ પાછા પોતાની પ્રકારની વાહક પેશીમાં લઈ લેશે અને એને નવા ઉગતા પર્ણો જે હોય છે ત્યાં સુધી પહોંચાડી દેશે. એ ઘટના એને આપણે પુનઃવહન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે લખવામાં આવ્યું છે એ વહનની આખી સામાન્ય બાબત. હવે આપણે આ બંને પ્રકારના વહનો જે છે એને વધારે એક છે અહીંયા અંતઃસ્રાવો વિશે આપણે બુકમાં એની નોંધ કરવી છે. અંતઃસ્રાવ આપણે જાણીએ છીએ ખૂબ ઓછી માત્રામાં બને છે. તો આવા જે પદાર્થો હોય છે એનું પણ વહન વનસ્પતિઓમાં થતું હોય છે. પણ એ વહન કેવું હોય છે? તો એને આપણે કહીએ છીએ ધ્રુવીય અથવા એકદિશી. ધ્રુવીય અથવા એકદિશી એટલે શું? તો કે અંતઃસ્રાવો કોઈ દિવસ રિવર્સ આવતા નથી, પણ મોટા ભાગેનું વહન કેવું થતું હશે? તો કે સંશ્લેષિત સ્થાનથી અન્ય ભાગો સુધી. એટલે શું? તો કે વનસ્પતિમાં જો દાખલા તરીકે પ્રાણીઓ છે તેમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ નિશ્ચિત છે. મનુષ્યનું છે આપણે વાત કરીએ તો પિચ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ, આવા બધા જે અંગો છે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે વર્તે ને એનું નામ સહિત આપણને ખબર છે. આ ગ્રંથિ, આ અંતઃસ્રાવ એ લોહીમાં ભળે છે. પણ વનસ્પતિમાં એવું એક્ઝેક્ટ ચોક્કસ નથી કે આ અંગ કોઈ એક અંતઃસ્રાવ ઉત્પન્ન કરે. એટલે ઘણા બધા કોષો, આખી પેશીમાં અમુક કોષો એ ઉત્પન્ન કરે છે. તો જ્યાં ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ સંશ્લેષિત સ્થાન. ત્યાંથી નીકળીને એ આજુબાજુમાં એવા કોષો સુધી પથરાશે કે જ્યાં એનું સંશ્લેષણ નથી થયું, એટલે કે જ્યાં એટલે એટલા માટે એનું નામ ધ્રુવીય કહીશું કે જ્યાં બને છે ત્યાંથી જ્યાં નથી બનતા ત્યાં સુધી અંતઃસ્રાવો વહન પામતા હોય છે. તો આ બધો જે આખું આપણે ડિસ્કશન કર્યું છે એની એક બાબત જે આપણને સમજવાની થાય એ છે કે સપુષ્પ વનસ્પતિઓ જે હોય છે એમાં જે વહન થતું હોય છે એ સંયોજનો, જેટલા આપણા સંયોજનો આ બધા લેખા છે આપણે બધા સંયોજનો, એનું જે વહન હોય છે કેવું હોય છે? તો ખાસ યાદ રાખો, જટિલ હોય છે પરંતુ ક્રમિક છે, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને પાછું વિવિધ દિશાઓમાં. એટલે અમુક અહીંયા તમે જુઓ છો લખ્યું છે, અમુક વહન એક માર્ગી છે, અમુક દ્વિમાર્ગી છે, એટલે કે જુદી જુદી દિશાઓમાં એ વહન થતું હોય છે. તો આટલું ડિસ્કશન કર્યા પછી હવે આપણે વારાફરતી આ બંને પ્રકારના વહનો, જે ટૂંકા અંતરની અને લાંબા અંતરની આપણે વાત કરી એને આપણે વધારે ડિટેલમાં લઈએ. તો સૌથી પહેલા આપણે જોશું ટૂંકા અંતર માટેના વહનની જે બધી પદ્ધતિઓ વનસ્પતિમાં જોવા મળે છે. એમાં સૌથી પહેલું જે છે એ છે પ્રસરણ, અથવા એને આપણે સાદું પ્રસરણ એવું પણ નામ આપીએ છીએ. સાદું પ્રસરણ, પ્રસરણ અથવા સાદું પ્રસરણ. તો એના મેઇન મુદ્દાઓ સમજી લઈએ આપણે ઝડપથી. તો પહેલી વાત છે કે નિષ્ક્રિય વહન છે. નિષ્ક્રિય એટલે શું? તમે જાણો છો એટીપી નો ઉપયોગ થતો નથી. જે પ્રક્રિયાઓ ચયાપચયની ઉર્જાના ઉપયોગ વગર થતી હોય એ બધી ક્રિયાઓ એને આપણે નિષ્ક્રિય કહીએ છીએ, એટલે કે એટીપી ની જરૂર પડતી નથી. બીજી બાબત તો કે ઢાળની દિશામાં થાય છે. ઢાળ એટલે શું? એ આપણે જાણીએ છીએ સાંદ્રતાનો ઢોળાંશ, એટલે કે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ. યાદ રાખો, વધુથી ઓછા તરફ એને આપણે નામ આપીએ છીએ ઢાળની દિશા. જો ઓછાથી વધુ વહન થતું હોય તો એને આપણે નામ આપશું ઢાળની વિરુદ્ધ દિશામાં. પણ પ્રસરણ અથવા તો સાદું પ્રસરણ એ હંમેશા ઢાળની દિશામાં થશે. કયા પદાર્થોનું વહન પ્રસરણથી થાય? તો એનો મેઇન જવાબ છે કે મોટાભાગે લિપિડ દ્રાવ્ય પદાર્થો એ કોષ લિપિડ દ્રાવ્ય પદાર્થો એ કોષરસ પટલના લિપિડમાંથી પસાર થાય છે. અહીંયા આપણી બુકમાં બહુ વધારે ઉલ્લેખ નથી, પણ સમજી લઈએ કે સાદું પ્રસરણ બે રીતે થતું હોય છે, પટલમાંથી અથવા પટલ વગર. દાખલા તરીકે તમારી પાસે એક પાત્ર છે, પાણીનું ભરેલું છે, શુદ્ધ પાણી છે, અને એમાં એક ચપટી જો તમે પેલું કોપર સલ્ફેટ નાખશો તો ધીરે ધીરે કોપર સલ્ફેટ આખા પાણીમાં ફેલાઈ જશે અને પાણી બ્લુ રંગનું થઈ જશે. તો ત્યાં પણ પ્રસરણ થયું છે, પણ એ પટલ વગર માધ્યમમાં પ્રસરણ પામ્યું છે. તો બીજી બાજુ એટલે આવી જ ઘટનાઓ કોષની અંદર, અહીંયા લખ્યું ને આપણે, એક જ કોષની અંદર જે થાય છે એ આવું છે.
તો બીજા પ્રકારનું પ્રસરણ એવું હોય છે કે જે પટલની રચનાઓને પસાર કરે છે. જ્યારે આવું હોય ત્યારે કયા પદાર્થોનું પ્રસરણ થાય? તો એનો જવાબ છે કે જે પદાર્થો લિપિડમાં દ્રાવ્ય હોય. આપણે જાણીએ છીએ 8મા ચેપ્ટરની અંદર તમે કોષરસ પટલની ડિટેલ રચના ભણેલા છો કે કોષરસ પટલમાં દ્વિસ્તરીય લિપિડ આવેલું હોય છે. એમાં વચ્ચે વચ્ચે પ્રોટીન આવેલા હોય. પ્રોટીન પાછા કેવા હોય છે? અમુક અડધા ખૂપેલા હોય છે, અમુક પૂરેપૂરા બંને પટલની આરપાર ખૂતેલા હોય છે. તો જે લિપિડ દ્રાવ્ય પદાર્થો છે એ લિપિડમાં થઈને પસાર થઈ જાય એવું આ જે પ્રસરણ જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે? તો કે ખૂબ મોટા પ્રમાણમાં આ વસ્તુ ફેલાયેલી છે. ફોર એક્ઝામ્પલ, પર્ણના આંતરકોષીય સ્થાનો. તમે જાણો છો કે જલવાહક પેશીથી ઉપર જે પાણી પહોંચે છે એ પાણી કોષોમાંથી બહાર નીકળે ને કોષોની આજુબાજુમાં જે જગ્યા આવેલી હોય ત્યાં બધે ભરાય છે અને પછી સ્ટોમેટા એટલે કે વાયુરંધ્રો મારફતે એમાંથી છિદ્ર છે વાયુરંધ્રો તેમાંથી બહાર નીકળે છે, બાહ્ય પર્યાવરણમાં એ જતા હોય છે. એટલે આવા બધા પ્રકારના પ્રસરણ તો એ પાછું પટલ વગરનું પ્રસરણ છે. આંતરકોષીય અવકાશોમાંથી બહાર વાતાવરણમાં બાષ્પોત્સર્જનથી પાણી જાય છે તો એ પ્રસરણ છે, પણ એ પટલ વગર થઈ જતું હોય છે. આવા પ્રકારનું જે વહન છે એ અનિયમિત હોય છે. યાદ રાખજો, અનિયમિત એનો અર્થ થાય છે એની કોઈ દિશા નક્કી નથી, અસ્તવ્યસ્ત હોય છે. જ્યાં વધુ છે ત્યાંથી ઓછું એવી કોઈ પણ બાબત હોય બધી જગ્યાઓમાં જઈશ. તો આવા પ્રકારનું, દાખલા તરીકે મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું કે પાણી ભરેલું પાત્ર છે એમાં કોપર સલ્ફેટ એક ચપટી તમે નાખો તો એવું નથી કે કોપર સલ્ફેટ કોઈ એક જગ્યાએ જમા થશે. જો એને તમે પડી રહેવા દેશો તો ધીરે 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 બધી જ દિશાઓમાં અસ્તવ્યસ્ત થઈને બધી બાજુ એક સરખું ફેલાઈ જશે. એટલે કોઈ એક જ દિશામાં થાય પ્રસરણ એવું જરૂરી હોતું નથી, અનિયમિત હોય છે. નિષ્ક્રિય હોવાને કારણે એ વહન એકદમ ધીમી પ્રક્રિયા છે, ધીરે ધીરે થતું હોય છે, ઝડપ નથી હોતી. કારણ તો કે બળ નથી વપરાતું, ઉર્જા વપરાતી નથી અને જીવંત તંત્ર ઉપર આધારિત નથી. હમણાં મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રસરણ જ છે, કોપર સલ્ફેટ ફેલાઈ જવું પાણીની અંદર, પણ એ નિર્જીવ તંત્ર છે. એટલે કે પ્રસરણની પ્રક્રિયા એવી છે કે જે જીવંત સજીવોમાં પણ થાય છે અને નિર્જીવ તંત્રમાં પણ થતી જોવા મળતી હોય છે. અહીંયા જુઓ તમે કે વાયુરૂપ પદાર્થો હોય એનું પ્રસરણ મેક્સિમમ થશે, પ્રવાહી પદાર્થોનું પ્રસરણ એના કરતા ઓછું થશે અને ઘન પદાર્થોનું પ્રસરણ એના કરતા ઓછું. ઘન પદાર્થોનું પ્રસરણ થતું નથી, પણ બીજા પદાર્થો ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. કોઈ પદાર્થ હોય એવો ઘન તો એની પર પ્રસરણ પામી શકે છે. દાખલા તરીકે ઈંટ કેવું હોય તો એની પર તમે કોઈ પદાર્થનું ટીપું પ્રવાહી નાખો તો ધીરે ધીરે બધે ફેલાશે, શોષણ કરતો હોય છે. એ બધી આખી અલગ ઘટનાઓ હોય છે, પણ ટૂંકમાં એ રીતે પદાર્થોનું પ્રસરણ થતું હોય છે. પ્રસરણની પ્રક્રિયા વનસ્પતિ માટે ખૂબ જ અગત્યની એટલા માટે છે કારણ કે વનસ્પતિના શરીરની અંદર, વનસ્પતિના દેહમાં વાયુઓનું જે પ્રસરણ થતું હોય છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, એ પ્રસરણ મુખ્યત્વે એ વાયુઓનું પ્રસરણ મુખ્યત્વે આ પ્રસરણ વડે થતું છે. વાયુઓની જે આવજા થતી હોય છે એ બધી પ્રસરણ વડે થતી હોવાથી એ પ્રસરણ ખાસ કરીને વનસ્પતિ માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે, પ્રસરણ બધી પરિસ્થિતિમાં એક સરખું નથી થતું. જેમ જેમ પરિસ્થિતિઓ બદલાય છે એમ એમ પ્રસરણના દર ઉપર અસર પડે છે. આપણે ભણ્યા છે કે જૈવિક પ્રક્રિયાઓ જે હોય છે મોટાભાગની એ કોઈને કોઈ પરિબળો ઉપર અસર પામતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલી અસર જે પ્રસરણ ઉપર થાય છે એ છે સાંદ્રતાનો ઢોળાંશ. એટલે કે જે બે પદાર્થો વચ્ચે પ્રસરણ થવાનું છે એ બેની વચ્ચે કેટલો ગેપ છે, કેટલી તફાવત છે. જો તફાવત વધુ તો પ્રસરણની ઝડપ વધુ, જો તફાવત ઓછો તો પ્રસરણની ઝડપ ઓછી. એટલે દાખલા તરીકે બે વિસ્તારો છે, એક બાજુ એક પદાર્થની સાંદ્રતા 20 છે, 20 એકમ, આપણે કોઈ પણ લખીએ 20 છે, બીજી બાજુ 10 છે, તો તફાવત કેટલો થયો? 10, 20 અને 10. તો અહીંયા ધારો કે પ્રસરણની કોઈ એક ઝડપ છે, પરંતુ જો એ બદલાય, તફાવત જુદો હોય, ધારો કે એક જગ્યા એવી છે કે જ્યાં કોઈ એક તત્વ અથવા તો એક પદાર્થની સાંદ્રતા 30 છે અને એક બાજુ 10 છે, તો તફાવત છે 20 તો ઝડપ વધુ હશે, પહેલા કરતા ઝડપ વધુ છે. એટલે કે જેમ જેમ સાંદ્રતાનો જે ઢાળ છે એનો જે તફાવત છે જેમ વધારે હોય એમ પ્રસરણની ઝડપ વધુ હોય છે. બીજું છે જે બે વિસ્તારો વચ્ચે પટલ આવેલું હોય, પટલ હોય તો જો પટલ જે છે એનું બંધારણ કેવું છે? જો એ પટલની અંદર લિપિડ યુક્ત પદાર્થો વધારે હશે તો લિપિડમાં દ્રાવ્ય પદાર્થોનું પ્રસરણ વધુ થશે. તો એ પટલ ઉપર પણ આધારિત છે, તાપમાન ઉપર પણ આધારિત છે.
જો તાપમાનમાં ફેરફાર થાય તો પ્રસરણમાં પણ ફેરફાર થતો હોય છે. અને દબાણ, જેમ જેમ દબાણ વધતું જાય એમ એમ પ્રસરણ વધે છે. પ્રેશર આવવાને કારણે દબાણમાં વધારો થતો હોય છે. તો આવી બાબતો એ આપણે પ્રસરણ વિશે સમજીએ. પણ યાદ રાખો, અહીંયા જેની ઉપર ભાર તમારે સૌથી વધુ દેવાનો છે એ આ છે કે પ્રસરણ હંમેશા એવા પદાર્થોનું થાય કે જે લિપિડ દ્રાવ્ય પદાર્થો હોય છે. પણ બધા પદાર્થો લિપિડમાં દ્રાવ્ય નથી. તમે જુઓ, તમારે થોડુંક કોરિલેટ કરવું પડશે. એક બાજુ તમે એમ કહો છો કે મોટા ભાગના આપણા શરીરમાં કે વનસ્પતિમાં જોવા મળતા મોટા ભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય એ મોટા ભાગે લિપિડમાં અદ્રાવ્ય હોય છે. ખાસ યાદ રાખજો, બે વસ્તુની કમ્પેરિઝન. મોટા ભાગના પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, એનો અર્થ એમ થાય કે મોટા ભાગના પદાર્થો લિપિડમાં અદ્રાવ્ય છે. તો બીજી બાજુ અહીંયા શું થશે કે પ્રસરણ કોનું થાય કે જે લિપિડમાં દ્રાવ્ય હોય. એનો અર્થ એમ થયો કે વાયુઓનું વહન પ્રસરણથી થાય છે, પણ બાકીના જે પદાર્થો છે બીજા બધા, એ પદાર્થો બધા જ પ્રસરણથી વહન પામતા નહીં હોય. કારણ તો કે એ પદાર્થોમાંથી મોટા ભાગના પાછળ લિપિડમાં અદ્રાવ્ય છે કે જે પાણીમાં દ્રાવ્ય છે. અને એટલે આપણે જે વાત ડિસ્કસ કરવાની આવે તો એવા પદાર્થોનું શું કે જે લિપિડમાં અદ્રાવ્ય છે, તો એના માટે જે બાબત આપણે જોઈશું એ છે સાનુકૂલિત પ્રસરણ, અનુકૂલિત પ્રસરણ, ફેસિલિટેટેડ ડિફ્યુઝન, જેને આપણે નામ આપીએ છીએ. તો અહીંયા જે મુદ્દાઓ આપણે લખ્યા છે એની જેમ જ અહીંયા કમ્પેરિઝન કર્યું. તો પ્રસરણ છે એ નિષ્ક્રિય છે, આ પણ નિષ્ક્રિય છે. કારણ તો કે આમાં જેમ એટીપી નથી વપરાતા, અહીંયા પણ નથી વપરાતા. તો સ્વાભાવિક છે કે જો એટીપી ન વપરાતા હોય તો મોટા ભાગે વહન ઢાળની દિશામાં થતું હોય. એટલે કે અહીંયા ઢાળની દિશામાં, અહીંયા પણ ઢાળની દિશામાં થશે. પણ મેઇન વાત એ છે કે પ્રસરણ એવા પદાર્થોનું થાય કે જે લિપિડમાં દ્રાવ્ય હોય છે. અહીંયા આપણે જોઈએ કે સાનુકૂલિત પ્રસરણ એવા પદાર્થોનું થાય કે જે લિપિડમાં અદ્રાવ્ય હોય છે, એટલે કે જે પદાર્થો જલાનુરાગી હોય છે. અહીંયા તમે લખી શકો કે અહીંયા જલ વિતરાગી એવો શબ્દ વાપરીએ છીએ. જલાનુરાગી અને જલ વિતરાગી એવા બે શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. તો આવા જે પદાર્થો છે કેમ પસાર થાય, તો તમારે યાદ કરવી પડે. 8મા ચેપ્ટરની અંદર જે લિપિડ અને પ્રોટીનનું બનેલું કોષરસ પટલ જોયું છે કે કોષરસ પટલમાં જુદા જુદા માર્ગો તરીકે જે પ્રોટીન આવેલો છે બે ભૂમિકા ભજવે છે. કેટલાક પ્રોટીન એવા છે જે માર્ગ અથવા છિદ્ર તરીકે વર્તે છે, અને કેટલાક એવા છે જે પંપ તરીકે વર્તે છે. આપણી બુકમાં બંને માટે વાહક એવો શબ્દ વપરાણો છે. પણ યાદ રાખો કે ફેસિલિટેટેડ ડિફ્યુઝન એટલે કે સાનુકૂલિત પ્રસરણની અંદર જે પ્રોટીન ભાગ ભજવે છે, વાહક તો છે પણ એ માર્ગ અથવા તો છિદ્રો બનાવે છે. એટલે જે પદાર્થો લિપિડમાં અદ્રાવ્ય હોય છે એને શું કરવાનું, તો કે લિપિડમાંથી તો પસાર નહીં થઈ, પણ એના બદલે દાખલા તરીકે તમે જુઓ કે આ જે છે આખું એ લિપિડનું દ્વિસ્તર છે. તો એની વચ્ચે અહીંયા પ્રોટીનનો માર્ગ આવેલો છે. એટલે પદાર્થ જે લિપિડમાં દ્રાવ્ય હશે એ અહીંયાથી જશે, અહીંયાથી પસાર થઈને આમ નીકળી જશે. પણ જે અદ્રાવ્ય હશે એ આમાં દાખલ થશે. છિદ્ર છે, આ આખી પાઇપલાઇન છે, છિદ્ર છે, પોર, અહીંથી દાખલ થઈને અહીંયા નીકળી જશે. એટલે અહીંયા એ જે છે કોષરસ પટલમાં આવેલા માર્ગ અથવા તો છિદ્રો, આ છિદ્રો શેના બનેલા હોય છે, તો કે પ્રોટીનના બનેલા છે, એમાંથી પસાર થશે. પ્રોટીનના બનેલા માર્ગ અથવા તો છિદ્રોમાંથી પસાર થાય એવા વહનને આપણે સાનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. જેટલા પણ માર્ગ આવેલા છે એમાંથી જેટલા માર્ગ વધુ સક્રિય હોય એટલી પ્રસરણની ઝડપ વધુ, કારણ કે એને બહારથી તો જવાનું નથી, છિદ્રોમાંથી જવાનું છે. તો એક પટલમાં જેટલા છિદ્રો હોય એમાંથી મેક્સિમમ જેટલા છિદ્રો ખુલ્લા હોય એટલી આ પ્રસરણની ઝડપ વધુ હોય છે. બીજી બાબત તો કે પસંદગીમાં છે. આ પસંદગીમાં નથી, આ પસંદગીમાં છે. એટલે તો કે જે માર્ગ જે તત્વ માટે બનેલો હોય એમાંથી એ જ પસાર થાય, બીજું કોઈ પસાર થાય નહીં. દાખલા તરીકે કેટલાક માર્ગ એવા છે જેને આપણે સોડિયમ માર્ગ કહીએ, તો એમાંથી માત્ર સોડિયમ જ પસાર થાય, બીજું કઈ નહીં. તો કેટલાક માર્ગ એવા છે જે પોટેશિયમ માર્ગ છે, એમાંથી માત્ર પોટેશિયમ પસાર થશે, બીજું કઈ નહીં. તો આવી રીતે એટલા માટે એને આપણે પસંદગીમાન એવું નામ આપીએ છીએ. ઓકે. પ્રોટીનની પાર્શ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે. સંવેદનશીલ એટલે શું? સેન્સિબલ છે. કે જે પ્રોટીનમાં જે બનેલા છે સોડિયમ માટેનો માર્ગ હોય તો એમાંથી માત્ર સોડિયમ જ જશે. અવરોધક એટલે પટલ, યાદ રાખજો. અહીંયા આપણે બેરિયર એવો શબ્દ વાપરીએ છીએ. પટલ જે હોય છે એના પ્રત્યે એ સંવેદનશીલ છે, હાઈલી સેન્સિબલ છે. એટલે કે એ જે તત્વ માટેના માર્ગો હોય એમાંથી એ પસાર થશે, બાકીના પદાર્થો એમાંથી પસાર થતા નથી. ઓકે. આવા માર્ગો જે છે એ પાછા બે પ્રકારના છે. કેટલાક એવા હોય છે કે જે હંમેશા ખુલ્લા જ રહે છે, જે માર્ગો હોય એ. તો
તો બાકીના એવા છે જે નિયંત્રિત છે. નિયંત્રિત એટલે શું? તો કે ક્યારેક ખુલ્લા હોય ને ક્યારેક બંધ હોય. જેટલા મેક્સિમમ માર્ગ ખુલ્લા હશે એટલું વહન વધુ થશે. ફેસિલિટેટેડ ડિફ્યુઝન. વધારાની એક બાબત અહીંયા આવે છે આપણી પાસે, એ છે પોરિન્સ. તો પોરિન્સ શબ્દ બે શબ્દોમાંથી બનેલો છે. પોર વત્તા પ્રોટીનમાંથી ઇન લીધું છે. પોર એટલે છિદ્ર અને પ્રોટીનમાંથી ઇન લીધું છે. પ્રોટીનનો પાછળનો જે પ્રત્યય છે ઇન. પોરિન્સ નો અર્થ થાય છે પ્રોટીનના બનેલા છિદ્રો, મોટા છિદ્રો. ક્યાં આવેલા હોય? રંજક દ્રવ્ય કણ, ખાસ કરીને હરિતકણ જેવા કણો, કર્ણસૂત્ર અને બેક્ટેરિયાની જે સપાટીઓ છે એની ઉપર મોટા છિદ્રો છે. આ મોટા છિદ્રો કેવા છે કે જે નાના કદના પ્રોટીન જેવા અણુને પસાર, જો બાકીના બધા જે આ બધું તમે ભણો છો એમાંથી નાના નાના તત્વોને એવું બધું પસાર થાય છે, મોટા અણુઓ પસાર નહીં થાય. પણ જો કોઈ રચનાની સપાટી ઉપર, એટલે કે આ રંજક દ્રવ્ય કણ, કર્ણસૂત્ર કે બેક્ટેરિયા, એની સપાટી ઉપર જે પોરીન આવેલા હોય છે એમાંથી તો મોટા કદના પ્રોટીન તો પસાર થવાના જ નથી, પણ અમુક નાના પ્રોટીન હોય એવડા કદના અણુઓ પણ એમાંથી પસાર થાય. કારણ કે આ બધાને એવા અણુઓ સાથે કામ કરવાનું છે. દાખલા તરીકે કર્ણસૂત્ર છે, તો કર્ણસૂત્ર જે હોય છે એને ગ્લુકોઝ, પાયરુવેક એસિડ આવા બધા પદાર્થો સાથે કામ કરવાનું હોય છે. એટલે એવા પદાર્થો પસાર થાય તો જ એ પોતાનું કામ કરી શકે. એટલે એના માટે આવા પોરિન્સ ત્યાં ભાગ ભજવતા હોય છે. જલમાર્ગ જેને કહીએ છીએ આપણે, તો આ એક એક્ઝામ્પલ છે, પોરિન્સનું એક્ઝામ્પલ છે કે જે 8 પ્રકારના એક્વા પોરિન્સ, જો એક્વા શબ્દ પાણી માટે વપરાતો હોય છે, તો પાણીના પ્રસરણ માટે કેટલાક કોષોની સપાટી ઉપર જે આવા છિદ્રો મોટા મોટા આવેલા હોય છે એ એક્વા પોરિન્સ તરીકે ઓળખાય છે. એમાંથી બનેલા આ હોય છે જલમાર્ગો. જલમાર્ગ એટલે કે જે પાણીની આવજા માટેના જે માર્ગો હોય છે એ છે. તો આવી રીતે આ બધા વાહક અણુઓ કામ કરતા હોય છે. મેઇન વાત એ છે કે વાહક અણુઓ જે છે એ એક કોષની, માનો કે આ કોષરસ પટલ છે, એની ઉપર અહીંયા આ વાહક અણુ છે, તો પદાર્થ જે હોય છે એ અહીંયા ભળી જાય છે. ભળીને પછી એને બીજી તરફ મુક્ત કરે છે. એટલે કોષ આકૃતિ આપણે જોશું એટલે એમાં વધુ ખ્યાલ આવશે. પણ પદાર્થો જે છે એ પ્રોટીનમાં ભળી જાય છે અને પછી એ પ્રોટીન એને કોષની અંદર તરફ, બહાર હોય એમાંથી અંદર તરફ કોષરસ પટલમાંથી એને પસાર કરી શકતા હોય છે. તો એવી રીતે એ આ સાનુકૂલિત પ્રસરણ કામ કરતું હોય છે. સાનુકૂલિત પ્રસરણ જે આપણે હમણાં વાત કરી એ વિશિષ્ટ હોય છે. એટલે કે કોઈ આયન અથવા તો કોઈ જે અણુ હોય છે એના માટે સ્પેશિયલ છે. દરેક અણુ માટે દરેક માર્ગ કામ કરતા નથી. તો એના આધારે અહીંયા આપણે સાનુકૂલિત જે વહન હોય છે એના પ્રકારો સમજવાના છે. તો એનો જે સૌથી પહેલો પ્રકાર છે યુનિપોટ. યુનિ એટલે એક અને પોટ એટલે વહન. એવા માર્ગો કે જે માત્ર અને માત્ર એક જ અણુનું વહન થવા દે છે. એક કરતા વધુ અણુઓ એમાંથી પસાર થઈ શકતા નથી. એટલે કે બધા જ અણુઓ એકબીજાથી સ્વતંત્ર રીતે પસાર થતા હોય છે. અહીં તમે જુઓ આકૃતિ, તો એમાં આ જે છે એ લિપિડનું દ્વિસ્તર છે. અહીં આપણે જોઈએ તો આ છે લિપિડનું દ્વિસ્તર. અને એમાં જે બ્લુ કલર અહીંયા જે દેખાય છે બધા પ્રોટીન છે, માર્ગો છે. તો તમે જુઓ નંબર 1, અહીંયા આપણે જે આકૃતિ બતાવે છે નંબર 1 એટલે 1 નંબર છે. તેમાં આ A નામનો અણુ અહીંયાથી આમ જાય છે, તો આ પ્રોટીન માર્ગ જે છે એમાંથી આ A સિવાય બીજું કશું જ પસાર થઈ શકતું નથી અંદર આવી શકતું કે નથી બહાર જઈ શકતું. તો આવા પ્રકારનું જે વહન હોય છે એને આપણે યુનિપોટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, બીજો પ્રકાર જે છે એ છે બાયપોટ. બાય એટલે બે અને પોટ એટલે વહન. એટલે કે એવું વહન કે જેમાં એક સાથે બે અણુઓનું વહન, માત્ર એટલું જોઈએ, બે અણુઓનું વહન થતું હોય છે. એટલે કે એકના એક માર્ગમાંથી બે અણુઓની આવજા થતી હોય છે. હવે આવજા કેવી રીતે થાય એના આધારે પાછા એના બે પ્રકારો છે. એ પ્રકારો છે A સિમ્પોટ અને B એન્ટીપોટ. તો અહીંયા સિમ્પોટ, સિમ એટલે સમાન ઉપરથી છે, એક જ દિશામાં બંને અણુઓનું વહન થાય છે. અહીં તમે જુઓ આકૃતિ A, અહીંયા આપણે નંબર અહીંયા જે લખેલા છે એ પ્રમાણે નંબર આપ્યા છે આકૃતિમાં A. આ વાહક અણુ છે, છિદ્ર છે, માર્ગ છે. તમે જુઓ B અને C, ધારો કે આ પટલ જે છે એ કોષની આ બાજુ છે, એ બહારની બાજુ છે અને આ છે અંદરની બાજુ છે. તો B અને C એ બંને બહારથી અંદર કોષમાં દાખલ થાય છે. એટલે કે બે અણુઓની વહનની જે દિશા છે એ સમાન છે. તો આ બાજુ
ડી જે વિભાગ છે એન્ટીપોડ. એન્ટીપોડ એટલે શું? તો કે વિરુદ્ધ. એન્ટી એટલે વિરુદ્ધ દિશા, વિરોધી વહન છે. બે તો છે જ, પણ બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં વહન પામે. તો તમે જુઓ કે અહીંયા ડી અને ઈ અણુ તમને સમજાય એટલા માટે મેં બધા અલગ અલગ નામ આપ્યા છે, એ બી સી ડી ઈ. તો અહીંયા આ જે ત્રીજો પ્રકાર જે મેઇન છે એ તમે જુઓ કે ડી અણુ બહારથી અંદર આવે છે, ડી બહારથી અંદર, પણ જે ઈ અણુ છે એ અંદરથી બહાર થાય. એટલે કે બે અણુઓ પસાર એક જ માર્ગમાંથી થાય છે, પણ બંનેની દિશા વિરુદ્ધ દિશામાં છે, એટલે એને આપણે નામ આપીએ છીએ એન્ટીપોડ. તો જે સાનુકૂલિત પ્રસરણ જે હોય છે એ આવા મેઇન બે પ્રકારનું છે, યુનિપોડ અને સિનપોડ. આ બંને પ્રકારના જે વહન આપણે જોયા એ બંને નિષ્ક્રિય વહનમાં સમાવેશિત છે, અને એ બંનેમાં યાદ રાખો મેઇન વસ્તુ એ છે કે ઢાળની દિશામાં વહન થતું હતું. હવે અહીંયા આપણે વાત કરવાની છે સક્રિય વહન. ટેક્સ્ટબુક જ્યારે તમે વાંચો છો આપણી એનસીઈઆરટી પ્રમાણેની, ત્યારે ખાસ એમાં યાદ રાખજો કે સાનુકૂલિત વહનનું જે વર્ણન કરેલું છે એની અંદર સક્રિય વહન માટેની એક બે લાઈનો રેફરન્સ માટે લખેલી છે. કેવી રીતે? તો જ્યારે સાનુકૂલિત વહન માટે લખવામાં આવ્યું છે કે સાનુકૂલિત વહન ઓછાથી વધુ સંકેન્દ્રણ તરફ ગતિ દર્શાવતું નથી. આપણે જાણીએ છીએ કે ઢાળની દિશામાં થાય છે, એટલે કે ઓછાથી વધુ ન થાય. ત્યાં પાછું આગળ એવું લખેલું છે ઓછાથી વધુ તરફ ગતિ દર્શાવતું નથી, એને માટે શક્તિ આપવાની જરૂર પડે છે. એટલે શક્તિ આપવાની જે વાત છે એ એકચ્યુઅલી આ છે સક્રિય વહન. એટલે એ વર્ણન જ્યારે તમે વાંચો છો ત્યારે ખાસ યાદ રાખજો. વિદ્યાર્થીઓને આવો એક ડિફિકલ્ટી ઊભી થાય છે કે સાનુકૂલિત વહનમાં શરૂઆતમાં લખેલું છે કે એટીપી વપરાતા નથી, પાછું વર્ણનમાં આવે છે કે તેને માટે શક્તિ આપવી જરૂરિયાત છે, પણ એ વર્ણન એકચ્યુઅલી સાનુકૂલિત પ્રસરણની મર્યાદા બતાવે છે કે ઓછાથી વધુ થતું નથી, એના માટે શક્તિ આપવાની જરૂર પડે છે, અને એ શક્તિ આપવાની જે ઘટના છે એ એકચ્યુઅલી આ છે સક્રિય વહન. એટલે હવે આપણે એની વાત કરીએ તો સક્રિય વહન જેને આપણે નામ આપીએ છીએ એક્ટિવ ટ્રાન્સપોર્ટ, એની મેઇન બાબત આ છે ઢાળની વિરુદ્ધ દિશામાં ગતિ દર્શાવે છે. સ્વાભાવિક છે કે જો ઢાળની વિરુદ્ધ દિશામાં દબાણપૂર્વક વહન કરવું હોય તો એટીપી નો ઉપયોગ જરૂરી બને છે. ફરી વખત અહીંયા જોવાની વાત આવશે કે આ ક્રિયામાં પણ કોષરસ પટલની અંદર જે પ્રોટીન ખૂતેલા હોય છે આરપાર, એ પ્રોટીન અહીંયા ભાગ ભજવે છે, પણ સાનુકૂલિત પ્રસરણમાં જે પ્રોટીન ભાગ ભજવતા હતા એ હતા માર્ગ અથવા છિદ્ર તરીકે, અહીંયા જે છે એ છે પંપ તરીકે. પણ બંને સંજોગોમાં એને કહેવાશે તો વાહક પ્રોટીન હતા, કારણ કે વહન કરાવે છે. યાદ રાખજો, બુકમાં દરેક વખતે આવો ઉલ્લેખ નહીં હોય, દરેક જગ્યાએ વાહક પ્રોટીન લખેલો છે, પણ ખાસ યાદ રાખવાનું છે કે સાનુકૂલિત પ્રસરણમાં જે વાહક પ્રોટીન હોય છે એ માર્ગ અથવા છિદ્રો બનાવે છે, અને સક્રિય વહનમાં જે વાહક પ્રોટીન હોય છે એ પંપનું નિર્માણ કરે છે. તો આ પંપ જે હોય છે બંનેને ઇંગ્લિશમાં કેરિયર પ્રોટીન કહેવામાં આવે છે. આ પંપ એનર્જીનો ઉપયોગ કરીને પદાર્થોને ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરવા માટે પ્રેરે છે. સાનુકૂલિત પ્રસરણમાં જેમ પ્રોટીન ભાગ ભજવે છે તો એ બધા જ લક્ષણો અહીંયા લાગુ પડશે. જેમ કે બધા જ પ્રોટીન જો સક્રિય હોય તો મહત્તમ દરે વહન પામશે. એક કોષરસ પટલ હોય એમાં ઘણા બધા પંપ હશે, કોઈ એક તત્વ માટેના જેટલા પંપ હોય એ બધા જો સક્રિય થઈ જાય, આખી ચેઇન, આખી ચેનલ, તો વહનનો દર મહત્તમ હોય છે. તેની જેમ જ સાનુકૂલિત પ્રસરણની જેમ જ સક્રિય વહન પણ વિશિષ્ટ છે. કઈ રીતે? સોડિયમ પોટેશિયમ પંપ. તો સોડિયમ પોટેશિયમ પંપ શું કરશે? તો કે સોડિયમ અને પોટેશિયમને દબાણપૂર્વક ધકેલવામાં કામ કરશે. આપણે જ્યારે ચેતાતંત્રની વાત કરીશું ત્યારે એમાં આના વિશે વધારે ડિટેલમાં જોઈશું. પહેલાની જેમ જ અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે, એટલે કે બેરિયર એટલે કે કોષરસ પટલ છે, સંવેદનશીલ છે. મેઇન લક્ષણો આ છે અવરોધકો પ્રત્યે પ્રતિચાર એટલે કે સંવેદનશીલતા અને અંતઃસ્ત્રાવી નિયંત્રણ. વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવો હોય છે એ પણ આવા બધા પંપને સક્રિય અને નિષ્ક્રિય કરવાનું કામ કરે છે. પેલા વાહક પ્રોટીન જે આપણે માર્ગ અથવા છિદ્ર જોઈએ એને ખોલવા બંધ કરવાનું કામ કરે છે. ખોલ બંધ માર્ગ અને છિદ્રમાં શું આવશે? ખોલવા અને બંધ થવાની પ્રક્રિયા. જ્યારે અહીંયા આવશે સક્રિય અને નિષ્ક્રિય થવાની પ્રક્રિયા. તો એ બધામાં અંતઃસ્ત્રાવો ભાગ ભજવતા હોય છે. તો આવી રીતે આ જે ઘટના આપણને જોવા મળે છે એ છે સક્રિય વહન. હવે આપણે જે ત્રણ પ્રકારના વહનો ભણ્યા, સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન, એની કમ્પેરિઝન કરવામાં આપણે આ 5 મુદ્દાઓ એને ધ્યાનમાં લઈએ છીએ. આપણી બુકમાં એનું આખું કોષ્ટક આપેલું છે, હું તમને અહીંયા એમ સમજાવું છું. તો સૌથી પહેલા આપણે જોઈએ વિશિષ્ટ પ્રોટીન. તો આપણે ખ્યાલ છે
સાદા પ્રસરણમાં કોઈ વિશિષ્ટ પ્રોટીનની જરૂર પડતી નથી, પરંતુ જે સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન એમાં પ્રોટીનની જરૂર પડે છે. એટલે અહીંયા હું એનો જે ક્રમ છે એ પ્રમાણે લખીએ તો એ આમ થશે: નહીં, યસ, યસ. એટલે આ જે છે સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન. તો આમાં કોઈ પ્રોટીન ભાગ ભજવતા નથી. સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહનમાં પ્રોટીન ભાગ ભજવે છે. ઓકે, પસંદગીમાન નથી. એટલે શું? તો કે લિપિડમાંથી જેટલા પણ પદાર્થો લિપિડમાં દ્રાવ્ય છે બધા પસાર થઈ જશે. દાખલા તરીકે આ છે, અહીંયા આપણે સાનુકૂલિત પ્રસરણ બતાવ્યું છે, અહીંયા માનો કે તમે કરો તો ઘણા બધા પદાર્થો ધારો કે અહીંયા હશે, તો આમાંથી જે પણ પદાર્થો એ બી સી ગમે તે હોય, જો એ લિપિડમાં દ્રાવ્ય છે તો એ બધેથી પસાર થઈ શકશે. એનો અર્થ એમ થયો કે પસંદગીમાન નથી, પણ આ બંને પસંદગીમાન છે. એટલે કે માર્ગ પણ જે તે તત્વો માટેના અલગ હશે, પંપ એ પણ દરેક તત્વો માટે અલગ અલગ હોય છે. સંતૃપ્તતાની વાત જો આપણે કરીએ તો સંતૃપ્તતા અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે. એટલે શું સંતૃપ્તતા? એટલે શું? તો કેટલું પ્રમાણ થાય છે. તો એમાં આપણે હમણાં જોયું કે પ્રસરણ માત્ર એવા પદાર્થોનું થાય કે જે લિપિડમાં દ્રાવ્ય હોય. લિપિડમાં માત્ર એવા જ પદાર્થો હોય કે જે પાણીમાં અદ્રાવ્ય હોય, અને પાણીમાં અદ્રાવ્ય એવા પદાર્થો ખૂબ ઓછા છે. એનો અર્થ એમ થયો કે પ્રસરણથી જે વહન થાય છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે, એ આ છે. તો સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહનથી વહન વધુ થતું હોય છે, એટલે કે સંતૃપ્ત સેચ્યુરેશન આમાં બેમાં વધારે છે, આમાં ઓછું છે. ઉર્ધ્વ વહનની જો આપણે વાત કરીએ તો આપણે ખ્યાલ આવે, ઉર્ધ્વ વહન એટલે કે ઢાળની વિરુદ્ધ દિશામાં. તો એ આમાં નથી, આમાં નથી, પણ આમાં છે. એટલે કે સાદું પ્રસરણ કે સાનુકૂલિત પ્રસરણ એ બંને ઢાળની વિરુદ્ધ દિશામાં ગતિ બતાવતું નથી, પણ સક્રિય વહન એ કામ કરે છે. સેમ વસ્તુ એટીપી, આમાં નથી જરૂર, આમાં નથી જરૂર, અહીંયા એટીપી વપરાતા હોય છે. એટલે જે છે એ ટૂંકમાં ત્રણે ત્રણ પ્રકારના જે વહન છે, ટૂંકા અંતર માટેના વહન, એની કમ્પેરિઝન આપણે આ રીતે કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણી બુકની અંદર વનસ્પતિના જળ સંબંધો એવો એક ટોપિક આપેલો છે. એમાં મોટાભાગે તમારે બધા આંકડાઓ યાદ રાખવાના છે, એટલે હું અત્યારે બહુ ડીપમાં ત્યાં જતો નથી. ખાસ વાત એ છે કે પાણી ખૂબ અગત્યનું છે. માધ્યમ તરીકે વર્તે છે, દ્રાવક તરીકે વર્તે છે. આખું જે સંકલન છે એ બધું જેટલા પણ કોષો જે છે આપણા એની અંદર અથવા તો વનસ્પતિમાં એમાં જેટલા પણ પદાર્થો છે એમાંથી મોટા ભાગના કાં તો પાણીમાં ઓગળેલા હોય છે, કાં તો પાણીમાં નિલંબિત એટલે કે કલીલ બનાવતા હોય છે. અને એટલે પાણી બહુ જરૂરી છે. તરબૂચમાં, કાકડીમાં, આ બધામાં જે પાણીનું પ્રમાણ આપેલું છે એ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે બધા તમારા આંકડાઓ ગોખી રાખવાના છે. અત્યારે હું એમાં બહુ પડતો નથી, પણ તમે જુઓ કે બીજા એક બે નામ આપેલા છે કે ભાઈ રાઈનો છોડ છે તો એ પોતાના વજન જેટલું પાણી 5 કલાકમાં શોષી લે છે. મકાઈનો છોડ છે એક દિવસમાં પાણીનું શોષણ કેટલું બધું કરી શકે છે. તો આ બધા જે આંકડાઓ છે એ તમે યાદ રાખી લેજો, એને પાકા કરવાના છે. અત્યારે આપણે આગળ જઈએ છીએ સીધો નેક્સ્ટ ટોપિક, એ છે જલ ક્ષમતા, જેને આપણે વોટર પોટેન્શિયલ એવું નામ આપીએ છીએ. જલ એટલે પાણી અને ક્ષમતા એટલે કેપેસિટી, પોટેન્શિયલ. તો એકચ્યુઅલી જલ ક્ષમતા શું છે? તો જલ ક્ષમતા એ પાણીમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા છે. બહુ વાસ્ટ ટોપિક છે, બધે જ વપરાય. એન્જિનિયરિંગના ફિલ્ડમાં પણ આ ટોપિક અથવા તો એની કેલ્ક્યુલેશન બધું થતું હોય છે. આપણે માત્ર વનસ્પતિના સંદર્ભમાં એ બધી ચર્ચાઓ કરવાની છે, એટલે આપણે એટલું જોઈશું. પણ મેઇન વાત એ છે કે પાણીની અંદર જે કાર્ય કરવાની ક્ષમતા છે એ એની સ્થિતિ શક્તિને કારણે હોય છે. એનું બહુ સ્પષ્ટ ઉદાહરણ જો તમારે જોવું હોય તો એ છે મોટા મોટા બંધ. તમે જુઓ કે નદીની આડે જે બંધ બાંધવામાં આવે છે ત્યાં પાણી ભરાતું જાય છે. ધીરે ધીરે પાણીનું લેવલ ઊંચું થતું જાય છે. જેમ જેમ ઊંચાઈ વધતી જશે સ્થિતિ શક્તિ વધતી જશે. અને ઉપરથી જ્યારે પેલા એના દરવાજા ખોલવામાં આવે ત્યારે પાણી ઉપરથી નીચે પડે છે. નીચે ટર્બાઇન રાખેલા હોય છે, ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. હાઇડ્રોલિક પાવર સ્ટેશન જે હોય છે ત્યાં, હાઇડ્રો પાવર સ્ટેશન ત્યાં બધા એવા કામ કરે. પણ તમે જાણો છો સારી રીતે કે બંધની ઊંચાઈ, માનો કે એક બંધ આટલો ઊંચો છે અને બીજો બંધ આટલો ઊંચો છે, તો બંનેમાં ફરક પડશે. આમાંથી પાણી પડશે અને આમાંથી પાણી પડશે. તો જે ઊંચો બંધ હશે એમાંથી જે પાણી પડે છે ટર્બાઇન વધુ ફરશે. કારણ ઊંચું છે, સ્થિતિ ઉર્જા વધુ છે. સ્થિતિ ઉર્જાનું જ રૂપાંતર ગતિ ઉર્જામાં થવાનું. તો જેટલી સ્થિતિ ઉર્જા વધુ એટલું ગતિ ઉર્જા વધુ અને એટલું એનું કાર્ય વધુ. એટલે કે પાણીમાં જે કામ કરવાની ક્ષમતા છે એને આધારે એ વસ્તુ બતાવે છે. એ તો મોટા મોટા બંધની વાત કરીએ, આપણે વનસ્પતિની વાત કરવાની છે. તો સેમ વસ્તુ, ગતિ તો ગમે ત્યાં હશે, એ ઉર્જામાં ભાગ ભજવવાની છે.
કોઈ પણ જગ્યાએ જ્યાં ગતિ હોય છે ત્યાં ઉર્જા આપણને જોવા મળતી હોય છે. તો જલ ક્ષમતા જે હોય છે એનું બતાવવા માટે એની જે સંજ્ઞા વાપરવામાં આવે છે જે સાય ગ્રીક લેટર ઉપરથી લેવામાં આવે છે અને એને માપવા માટે જે એકમ વપરાય છે દબાણના બાર અથવા તો આપણે પાસ્કલ અથવા મેગા પાસ્કલ એવા શબ્દો તમે જોવો છો. રાશિઓ બધી ભૌતિક રાશિઓ હોય છે, જુદી જુદી જે બધી રાશિઓ છે એને માપવા માટેના બધા એકમો છે. તો જેમ કે આપણે તાપમાનને સેન્ટીગ્રેડ અથવા ફેરનહીટમાં માપતા હોઈએ છીએ એ બધું જે આપણે જાણીએ છીએ. તો અહીંયા જલ ક્ષમતા એટલે કે જે વોટર પોટેન્શિયલ છે એને માપવા માટે દબાણના બાર અથવા તો પાસ્કલ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ આપણે વાત કરવાની છે કે પાણીની જે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં મુખ્યત્વે બે ઘટકો બહુ ભાગ ભજવે છે. આપણે વનસ્પતિની વાત કરીએ છીએ એટલે બે ઘટકો જોશું, પછી આપણે વાત કરીએ ત્રીજા ઘટકની કે જે અહીંયા ધ્યાનમાં નથી લેવાના આપણે, પણ એક છે દાબ ક્ષમતા અને એક છે દ્રાવ્ય ક્ષમતા. બે વસ્તુઓ એવી છે કે જે પાણીની જલ ક્ષમતા નક્કી કરે છે કે પાણીમાં ક્ષમતા કેટલી હશે એનો આધાર આ બે વિભાવનાઓ ઉપર છે, દાબ ક્ષમતા અને દ્રાવ્ય ક્ષમતા. બંને વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે. પણ પહેલા એની બેઝિક જો વાત આપણે કરીએ તો શું છે, તો કે પાણી જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી સ્થિર છે, પણ જેવો એને જગ્યા મળશે વહન પામવા માટેની એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે. અને જેવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થાય છે ગતિ ઉર્જામાં. મોટા ભાગે આવી ગતિ ઉર્જા પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં વધુ હોય છે. બરફ કે જે પાણીનું ઘન સ્વરૂપ છે એમાં ગતિ ઉર્જા હોતી નથી, પરંતુ જો મુક્ત રીતે રાખવામાં આવે તો પ્રવાહી અને વાયુ એ અનિયમિત ગતિ કરે છે. અનિયમિત એટલે શું, જ્યાં વધુ હશે ત્યાંથી ઓછા તરફ. પણ યાદ રાખો આ ગતિ જે હોય છે એ અચળ અને ઝડપી હોય છે. પરિણામ એવું આવે છે કે તમે જુઓ કે પવનની વાત કરીએ તો એ વાયુ વરાળ છે તો વરાળમાં પણ ગતિ હશે. માનો કે કુકર છે તો કુકરની અંદર પેક જ્યાં સુધી હશે ત્યાં સુધી અંદર વરાળ છે, પણ જેવી પેલી સીટી ઊંચી કરશો એટલે વરાળ સીધી બહાર નીકળશે, ગતિ ઉર્જા થશે. સ્ટીમ એન્જિન બધા આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. વરાળની ગતિ ઉર્જા ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા એમાં હોય છે. તો આવી જે ગતિ છે એ ગતિ ઉર્જા એ પાણીને કાર્ય કરવા માટે પ્રેરે છે. મોટી મોટી ટ્રેન પાણીના વરાળની આ ઉર્જાની મદદથી ચાલી શકે છે. એટલે તમે કલ્પના કરો કે કેટલી બધી ઉર્જા એમાં હોય છે. તો જો કોઈ વિસ્તાર એવો હોય કે જ્યાં પાણી વધુ હોય તો સ્વાભાવિક છે કે જેમ પાણી વધુ હશે એમ એની ગતિ વધુ હશે, ગતિ વધુ હશે તો એમાં ઉર્જા વધુ હશે અને તો એની જલ ક્ષમતા પણ વધુ હશે. કે જ્યાં પાણી વધુ હોય ત્યાં જલ ક્ષમતા વધુ હોય. આ વાત યાદ રાખો. પાણીનું પ્રમાણ જેટલું વધારે એટલી એ વિસ્તારની અથવા તો એ તંત્રની જલ ક્ષમતા વધુ હોય છે. તો એવી રીતે ગણીએ આપણે તો શુદ્ધ પાણી જે છે એના ઉપર જે કોન્સેપ્ટ છે આપણો એ બધું અહીંયા ક્લિયર થશે. પણ આપણે જોઈએ કે શુદ્ધ પાણી જે હોય છે એની અંદર મહત્તમ જલ ક્ષમતા જોવા મળતી હોય છે. હવે આપણે વનસ્પતિની વાત કરીએ તો જો બે જલ તંત્રો, આપણને ખબર છે કે વનસ્પતિ હોય કે પ્રાણી કોષો હોય બધા જ કોષો મોટા ભાગનું પાણી ધરાવે છે. એટલે જ્યારે પેશીની વાત કરીએ આપણે તો બે કોષો બાજુમાં હશે એટલે બંને પાણી ધરાવે છે કે બે તંત્રો પાણીવાળા તંત્રો એકબીજાના સંપર્કમાં હોય છે. તો જ્યારે આવો સંપર્ક થાય છે ત્યારે પાણી ગતિ કરવા લાગે છે. ક્યાં ગતિ કરશે, જ્યાં વધુ પાણી છે ત્યાંથી ઓછા પાણી. જસ્ટ એક કલ્પના કરો કે બે સિન્ટેક્સની ટાંકીઓ છે, એક જ લેવલ ઉપર મૂકેલી છે અને બેના તળિયેથી એક પાઇપલાઇન જોડેલી છે અને વચ્ચે એક વાલ્વ રાખેલો છે. મગજમાં કલ્પના કરજો આખી બે સિન્ટેક્સની ટાંકી છે, ફ્લેટ એક સરખા લેવલ ઉપર રાખેલી છે, વચ્ચે એકદમ સીધી પાઇપલાઇન જોઈન્ટ કરેલી છે અને વચ્ચે વાલ્વ છે. બે ટાંકામાં પાણી છે પણ એક ટાંકામાં 1000 લીટર પાણી ભરેલું છે અને બીજા ટાંકામાં 500 લીટર પાણી ભરેલું છે. વાલ્વ બંધ છે ત્યાં સુધી બરાબર છે, આ બાજુ 500 લીટર છે, આ બાજુ 1000 લીટર છે. ટાંકા બે સરખા છે પણ પાણી જુદું જુદું. એક ટાંકો આખો ભરેલો છે 1000 લીટર, બીજો ટાંકો છે 1000 લીટરનો પણ એમાં પાણી ખાલી 500 લીટર છે. જો વાલ્વ ખોલી નાખો તો તમને મારે કહેવું પણ નહીં પડે, તમને ખ્યાલ આવી જશે કે જે 1000 લીટર વાળો ટાંકો છે એમાંથી કાંઈ કર્યા વગર પાણી ઓટોમેટિકલી આમ જશે અને ધીરે ધીરે આમાંથી પાણી ઘટતું જશે, આમાં વધતું જશે, લેવલ આવી જશે 750 લીટર બે જગ્યાએ થઈ જશે, વહન બંધ થઈ જશે. કેમ આવું થયું? આ બાજુ પાણી વધુ હતું, આ બાજુ ઓછું હતું, વધુથી ઓછા તરફ ગતિ થઈ. એટલે આવી જ ઘટનાઓ આપણા કોષોમાં પણ બને છે કે જે કોષમાં પાણી વધુ હોય ત્યાંથી એની આજુબાજુનો એવો કોષ કે જ્યાં પાણી ઓછું છે, જો એકનો એક કોષ બે કરી શકે છે, યાદ રાખજો. ધારો કે એક કોષ છે
એની બે બાજુ એક એક કોષ છે. એક કોષમાં આ બાજુ જે કોષમાં પાણી વધુ છે આમાં ઓછું છે આ કોષ કરતા, તો શું થશે? આ કોષમાંથી અહીંયા આવશે ને અહીંથી અહીંયા જશે. દરેક કોષ પોતાનું કામ તો કરશે જ તે. જો એની પોતાની પાસે આ બાજુના કોષ કરતા ઓછું પાણી હશે તો અહીંયાથી પાણી અહીંયા આવશે, પણ જો આના કરતા વધુ હશે તો આમાંથી પાણી પાછું અહીંયા જશે. એટલે પાણીની જે ગતિ છે એ હંમેશા વધુ પ્રમાણમાં પાણીથી ઓછા પ્રમાણમાં પાણી સુધી થતી હોય છે. પરિણામ આપણે કહી શકીએ છીએ કે પાણી પોતાની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા સુધી તરફ ગતિ કરે છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એને હવે આપણે એના બંને જે વિભાગો છે યાદ રાખજો કે જળ ક્ષમતા ઉપર અસર કરતી આ બે બાબતો છે, એક છે દાબ ક્ષમતા અને એક છે દ્રાવ્ય ક્ષમતા. એની ઉપર આપણે ડિસ્કશન હવે કરીએ. તો પહેલા આપણે લઈએ દ્રાવ્ય ક્ષમતા. અહીંયા જે છે આ શબ્દ આપણે છેલ્લે સમજીએ કેવી રીતે હોય છે. તો જુઓ, દ્રાવ્ય ક્ષમતા. દ્રાવ્ય ક્ષમતા એટલે શું? તો કે પાણીમાં કેટલા પદાર્થો ઓગળેલા હોય છે. તો દ્રાવ્ય પદાર્થ યાદ રાખો, હમણાં આપણે અહીંયા વાત કરી કે પાણી વધુ હોય તો એની ઉર્જા વધુ. પણ ધારો કે 100 ml પાણી છે, જો એમાં તમે 5 ગ્રામ મીઠું ઓગાળો એટલે શું થાય? પાણી ભલે 100 ml જ છે પણ ટોટલ તંત્રમાં પાણી, પહેલા શું હતું? જે તંત્ર હતું એમાં માત્ર પાણી હતું એટલે કે 100% પાણી હતું. પણ હવે જ્યારે તમે એમાં 5 ગ્રામ પદાર્થ ઓગાળી દો છો ત્યારે એમાં 100% પાણી નથી, કારણ કે થોડું મીઠું છે. પરિણામ એવું આવે છે પાણીનું પ્રમાણ કેટલું? જોજો, પાણીનો જથ્થો ભલે 100 ml જ છે પણ એમાં પાણીનું પ્રમાણ ઓછું છે. પરિણામે એની જળ ક્ષમતા ઘટી જાય છે. તો દ્રાવ્ય ક્ષમતા એટલે પાણીમાં ઓગળેલા પદાર્થો. અહીંયા S લખ્યો છે આપણે, psi S. S stands for solute. solute એટલે દ્રાવ્ય પદાર્થ. તો એનો અર્થ એમ થયો કે જો સોલ્યુટ વધુ હોય, ઓગળેલા પદાર્થો વધુ હોય તો એ પાણીની જળ ક્ષમતા ઓછી હશે. એટલા માટે આપણે લખીએ છીએ કે psi S is inversely proportional to psi W. તમે જુઓ છો 1/psi W લખેલું છે. એટલે કે જળ ક્ષમતા અને આ જે છે દ્રાવ્ય ક્ષમતા એ એકબીજાના વ્યસ્ત છે. કેમ વ્યસ્ત છે? કારણ કે જેટલી જળ ક્ષમતા જે દ્રાવ્ય ક્ષમતા છે વધુ હશે એટલી એની જળ ક્ષમતા ઓછી છે. કારણ કે દ્રાવ્ય ક્ષમતા વધુ ક્યારે હોય? તો કે જેમાં વધુ પદાર્થો ઓગળેલા હોય. તો જો પદાર્થો વધુ ઓગળેલા હોય તો એમાં પાણીની ટકાવારી ઓછી હોય છે, હંમેશા ઋણ હશે. યાદ રાખજો, psi S એટલે અશુદ્ધિ, અને અશુદ્ધિ હંમેશા ઋણ હશે. જેમ તમે પદાર્થો, યાદ રાખો કે આપણા માટે સારું છે, જીવંત કોષો માટે ઓગળેલા પદાર્થો કામના છે, ખૂબ અગત્યના છે. પણ જો પાણીની દ્રષ્ટિએ તમે જોશો તો એ ઓગળેલો પદાર્થ કોઈ પણ હોય, ગ્લુકોઝ હોય કે સોડિયમ ક્લોરાઇડ હોય, ગમે તે હોય, જરૂરી ગમે તેટલો છે પણ છે તો અંતે અશુદ્ધ. એટલે જેટલી અશુદ્ધિ વધુ એટલું એ પાણીની કાર્ય કરવાની ક્ષમતા ઓછી. અને એટલે આપણે કહીએ છીએ કે psi S ઓગળેલા પદાર્થો હંમેશા ઋણ હોય છે. તો એનો અર્થ એમ થયો કે એનું મહત્તમ મૂલ્ય psi S નું મેક્સિમમ મૂલ્ય શું થશે? 0. ક્યારે? જ્યારે પાણીમાં કશું જ ઓગળેલું નહીં હોય તો. 1 ગ્રામ ઓગાળો એટલે -1, 2 ગ્રામ ઓગાળો -2. એટલે જેમ પદાર્થો વધુ ઓગળતા જશે એમ આંકડો મોટો થતો જશે, પણ એ ઋણમાં મોટો થશે અને પરિણામે એ જળ ક્ષમતામાં ઘટાડો કરશે. જો દબાણ, આપણે એક વાતાવરણ દબાણ એને લગભગ નથી એવું ગણી લઈએ છીએ, તો વાતાવરણના દબાણે કોઈ પણ તંત્ર જે હશે એની જળ ક્ષમતા કેટલી હશે? તો દબાણ નથી તો જેટલી એની દ્રાવ્ય ક્ષમતા એટલી જ એની જળ ક્ષમતા, એ ઋણમાં હશે હંમેશા. યાદ રાખો, દબાણ નહીં હોય તો એ તંત્ર સિવાય કે શુદ્ધ પાણી નહીં હોય તો એની જળ ક્ષમતા હંમેશા ઋણ હશે. અને આ જ વસ્તુને આધારે આપણે કહેવાનું છે, યાદ રાખજો કે હંમેશા યાદ રાખો કે જો દબાણ સમાન હોય, બે પાત્ર છે તમારી પાસે, બે પાત્રમાં દબાણ એક સરખું છે, તો શું થશે? તો દ્રાવક જે છે, શુદ્ધ દ્રાવકની જળ ક્ષમતા હંમેશા દ્રાવણ કરતા વધુ હશે. કારણ કે દ્રાવણ ક્યારે બને? એમાં કોઈ પદાર્થ ઓગળે તો, અને પદાર્થ ઓગળે એટલે એની જળ ક્ષમતા ઘટે. દ્રાવણની જળ ક્ષમતા હંમેશા શુદ્ધ દ્રાવકની જળ ક્ષમતા કરતા ઓછી હોય છે. તો અહીંયા દબાણ જેમ વધશે તો psi W વધશે. એની ચર્ચા આપણે અહીંયા કરી હવે. પંપ દ્વારા વહન. તમને ખબર છે કે પાઇપલાઇન છે માનો, તો પાઇપલાઇનમાં પાણી, જો એ પાઇપલાઇન સીધી પડી હશે તો પાણી વહન નહીં પામે,
તો એક બાજુથી તમે પંપ એટલે કે મોટર શરૂ કરશો તો દબાણને કારણે પાણી ગતિમાં આવી શકે. દબાણ વધે એમ ગતિ વધતી હોય છે. તો આપણે જાણીએ છીએ કે કોષો જે છે પાસેના કોષો હોય તો પ્રસરણ થાય છે, પાણી કોષમાં દાખલ થાય. તો જેમ જેમ કોષમાં પાણી દાખલ થશે, યાદ રાખજો, કોષોની વનસ્પતિ કોષોની વાત કરીએ છીએ આપણે. વનસ્પતિ કોષોની ફરતે કોષ દિવાલ આવેલી છે, રિજિડ એટલે કે સ્થિતિસ્થાપક નથી, એકદમ જળ છે. તો એ પોતે ફિક્સ ધરાવે છે કે ભાઈ એટલું જ એનું કદ છે. તો જેમ જેમ પાણી દાખલ થશે એમ શું થશે? તો કે ધીરે ધીરે પાણીનો જથ્થો વધશે એમ કોષ દિવાલ ઉપર દબાણ વધતું જશે. અને યાદ રાખો, કોષ દિવાલ ઉપર જ્યારે દબાણ લાગે છે ત્યારે તમે કહો છો કે કોષ આશુન બને છે. તો જેમ જેમ આશુનતા વધતી જાય એમ એની અંદર દબાણનું પ્રમાણ વધતું જાય છે. અને દબાણ એટલે જ એની દાબ ક્ષમતા, જેને આપણે સંજ્ઞામાં psi p તરીકે ઓળખતા હોઈએ છીએ. તો દબાણ વધે એટલે ગતિ વધવાની છે, ગતિ વધે એટલે જળ ક્ષમતા વધવાની છે. એનો અર્થ એમ થાય, આના કરતા ઉલટું, કે psi p is proportional to psi w, એટલે કે psi p હંમેશા psi w ના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ psi p વધે એમ psi w માં પણ વધારો થતો હોય છે. હા, એક વસ્તુ યાદ રાખજો કે આપણે આગળ જેની વાત કરવાની છે, જે જળવાહક પેશી હોય છે એમાં ઋણ જળ ક્ષમતા સર્જાય છે અને ખેંચાય છે, પાણી ખેંચાય. જો પંપ દ્વારા જે વહન થાય છે એમાં ધક્કો મારવામાં આવે છે અને ઋણ જળ ક્ષમતા છે એને કારણે પાણીને ખેંચવામાં આવે છે. એના વિશેની ચર્ચાઓ આપણે આગળ જ્યારે દૂરના અંતરો માટેના વહનની ચર્ચા કરશું ત્યારે એમાં વધારે આવશે. તો આવી રીતે અહીંયા જો હવે આ બંનેના આધારે આપણે અહીંયા આ વાક્યનો જે અર્થ છે એ સમજીએ. દબાણ વિહીન અવસ્થા, દબાણ વિહીન એટલે કે psi p બરાબર 0 છે, એટલે કે કોઈ પણ પ્રકારનું દબાણ લાગતું નથી. અને શુદ્ધ પાણી, શુદ્ધ પાણી તો અહીંયા લખ્યું છે શુદ્ધ પાણી એટલે કે એમાં કોઈ ઓગળેલું નથી. ઓગળેલું નથી એટલે psi s max કેટલું છે? 0. દબાણ પણ નથી, અશુદ્ધિ પણ નથી, એવા પાણીની જલ ક્ષમતા હંમેશા શૂન્ય હોય છે. હવે બે પરિસ્થિતિ, એક પાણી એવું છે કે જેમાં દબાણ પણ નથી અને પદાર્થો ઓગળેલા પણ નથી. જો તમે એની અંદર દ્રાવ્ય પદાર્થો ઉમેરશો તો ધીરે ધીરે જળ ક્ષમતા ઘટતી જશે, અને જો એની ઉપર દબાણ વધારશો તો ધીરે ધીરે જળ ક્ષમતા વધતી જશે. તો આ બે અસર દબાણ અને દ્રાવ્ય પદાર્થોની એની ઉપર પડતી હોય છે. અત્યાર સુધીમાં આપણે જે કંઈ ચર્ચા કરી એ બધી વનસ્પતિ કોષના સંદર્ભમાં જળ ક્ષમતા આધારિત હતી. પણ જળ ક્ષમતાનું જે સામાન્ય સમીકરણ છે, જે યુનિવર્સલ કહેવામાં આવે છે, એ એકચ્યુઅલી ત્રણ બાબતો પર આધારિત છે. psi w બરાબર psi s પ્લસ psi p પ્લસ psi g. psi s અને psi p ને તમે જાણો છો, અહીંયા લખ્યું છે psi s અને psi p. પણ અહીંયા જે છે psi g એ છે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી. જ્યારે મોટા મોટા બંધ ની અંદર જે પાણી કોઈ પણ નદી ઉપર બંધ બનાવવાનું નક્કી થાય ત્યારે એમને નથી બનાવી નાખવામાં આવતું. બધી જ ગણતરી કરવામાં આવે છે. નદીની પહોળાઈ કેટલી છે, નદી ઉપર આપણે બંધ કેટલી ઊંચાઈનો બનાવશું, એમાં કેટલું પાણી જમા થશે, તો પાણી જેટલું જમા થાય એની ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ, કેટલી અશુદ્ધિ હોય છે, કેટલું દબાણ છે, આ બધું જ ગણતરી કર્યા પછી શું કેલ્ક્યુલેશન કરશે કે પાણી જ્યારે નીચે પડશે ત્યારે એમાંથી જે ટર્બાઇન ફરશે એમાંથી કેટલી વીજળી ઉત્પન્ન થશે, એ વીજળીનું મૂલ્ય કેટલું. 5 વર્ષની કેપેસિટી વાળો બંધ બનાવો તો 5 વર્ષ સુધીમાં કેટલી વીજળી બનશે, એ 5 વર્ષ સુધીમાં જે વીજળી ઉત્પન્ન થશે એની કિંમત કેટલી. એ કિંમત કરતા જો પેલો બંધ બનાવવાનો ખર્ચ ખૂબ ઓછો હોય તો બંધ બનાવવામાં આવે છે. એટલે આ બધું જ્યારે ગણતરી બધા એન્જિનિયર્સ કરતા હોય છે ત્યારે એના માટે psi g પણ ગણતરીમાં લેતા હોય છે. પરંતુ વનસ્પતિ કોષોની જો આપણે વાત કરીએ તો ખૂબ નાના હોય છે અને એટલા માટે psi g ને આપણે અવગણી નાખીએ છીએ અને વનસ્પતિ માટે જળ ક્ષમતાનું સૂત્ર બને છે psi w બરાબર psi s પ્લસ psi p. તો આ છે જળ ક્ષમતા માટેનું સમીકરણ. એકચ્યુઅલી જળ ક્ષમતા જે છે એ નવો જે શબ્દ છે એ પહેલા એના માટે જે શબ્દ વપરાવવામાં આવતો હતો એ હતું ડીપીડી, ડિફ્યુઝન પ્રેશર ડેફિસિટ. એના વિશેની ચર્ચાઓ બહુ વધારે આપણી બુકમાં આપેલી નથી એટલે આપણે એટલે અહીંયા કરતા નથી. આગળ આપણે થોડાક દબાણોની ચર્ચા કરીએ ત્યારે થોડુંક વધારે એના માટે જોઈશું. બાકીના જે ટોપિક્સ છે એનું રિવિઝન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે જે કંઈ બોર્ડ વર્ક જે કર્યું છે એના માટેની એક લિંક, પીડીએફ ડાઉનલોડ કરવા માટેની એક લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે એક આપેલી છે. એની પર ક્લિક તમે કરશો તો તમને આ બંને બોર્ડ, પહેલા આપણે જે લખ્યું હતું એ અને અત્યારે જે લખેલું છે એની એક પીડીએફ કોપી
તમે ડાઉનલોડ કરી શકશો. ખાસ કરીને રિવિઝન કરવા માટે, ઝડપથી રિવિઝન કરવા માટે આ જે શોર્ટ્સ બધું જે લખેલું છે ટૂંકમાં એ તમને ખૂબ કામ